પાદરાના ભોજ ગામે વડોદરા જિલ્લા એલસીબી પોલીસે રેડ કરી 3,59,200નો વિદેશી બ્રાન્ડનો દારૂ અને મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. પાદરા તાલુકામાં ચૂંટણી પૂરી થતાં દારૂના બુટલેગરો ધંધો કરતા શરૂ થઈ ગયા છે, જેમાં જિલ્લા એલસીબી પોલીસ ખાનગી વાહનમાં આરોપીઓની શોધમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે ભોજ ગામે ઇલિયાસ ઇરફાન રાઠોડ રહે હાજીવાડું ફળિયું, જે પોતાના ખેતરમાં તબેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છૂટક વેચાણ કરતો હતો. પોલીસે રેડ કરતા આરોપી ઇલિયાસ રાઠોડ ઝડપાઈ ગયો હતો, જેમાં સ્થળ ઉપરથી બિયર ટીન 1056, જેની કિંમત 3,49,200, 3,49,200 રૂપિયાનો માલ તથા મોબાઈલ નંગ 10,000 રૂપિયા, 3,59,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં ઝડપાયેલા આરોપી ઇલિયાસની સાથે અન્ય 2 ગોવિંદ મારવાડી પાસેથી માલ મંગાવતા હતા તે તથા તેનો ડ્રાઈવર નામ ખબર નથી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ઝડપાયેલ આરોપી ઇલિયાસની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. હવે ચૂંટણી પછી બુટલેગરો ઉપર કાર્યવાહી શરૂ થતાં તેઓમાં ફફડાટ ફેલાયો છે. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.